તો બાળમિત્રો હવે આપણે શીખીએ છીએ ધોરણ 9 ની અંદર પહેલા ચેપ્ટર ની અંદર આપણે બહુપદીની વાત તો બીજા ચેપ્ટર ની વાત કરી હતી અને એમાં ઘણું બધું અવયવીકરણ આવતું હતું, એ પણ આપણે શીખ્યા હતા. આજે ફરી વખત જોઈએ છીએ ધોરણ 9 નું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ. એમાં 10મા ધોરણનો લેક્ચર તમે જોયો હશે કે સંખ્યા પદ્ધતિમાં પ્રાકૃતિક સંખ્યા, એમાં તમને 10 પ્રકારની સંખ્યા શીખવાડી હતી. પ્રાકૃતિક સંખ્યા n, ત્યારબાદ પૂર્ણ સંખ્યા, આ નેચરલ સેટ બોલાય છે અને હોલ સેટ બોલાય છે. w કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યાને. ફરી એક વખત રિવિઝન તો કરતા જઈએ છીએ એટલે આપણું કામ સરળ થઈ જશે. પૂર્ણ સંખ્યા જેની સંજ્ઞા છે w, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા જેની સંજ્ઞા છે z, જે એટલે જર્મન ભાષાનો શબ્દ છે. એ પછી આપણે આવશે સમય સંખ્યા q, સમય સંખ્યા q આપે છે. ઇન્ટિરિયર સેટ બોલાય છે. અસમય સંખ્યા, આના ઉપરથી સ્વાધ્યાય 1.1 ની અંદર જે કઈ દાખલાઓ છે એ આપણે ગણવાના રહેશે. i અને છેલ્લે છે વાસ્તવિક સંખ્યા. 10મા ધોરણની થિયરી એ છે આપણે થોડીક ધ્યાનમાં લઈ લેવાની રહેશે. એમાં પણ પહેલા ચેપ્ટરની અંદર વાસ્તવિક સંખ્યા જે ચેપ્ટર છે એની અંદર તો કે 10 પ્રકારની સંખ્યાનો ઉલ્લેખ કરેલો છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા? ધન સંખ્યા, માત્ર ધન સંખ્યા. આપણે શબ્દથી યાદ રાખશું એટલે ઝડપથી આપણે યાદ રહી જશે. અર્થાત n ધન માત્ર સંખ્યા. ગણ સ્વરૂપે જો આપતા હોય તો સગડીયો કૌંસ કરવો જરૂરી છે. સંખ્યા ગણ n 1 2 3 4 5 6 7 અનંત સુધી આવશે. બધી કેવી સંખ્યા આવશે? ધન. બીજું કે દરેક સંખ્યા ગણ હંમેશા અનંત આવૃત હોઈ શકે. તો ધોરણ 9 ની અંદર આ 6 સંખ્યા છે બરાબર શીખવાની છે. ત્યારબાદ પહેલો સ્વાધ્યાય આપણે સાબિત લેવાનો છે. અસમય સંખ્યાઓ આપણે એમાંથી સમય સંખ્યાઓ વચ્ચેથી ગોતવાની છે, એ પણ ધ્યાન રાખજો. પણ એ પહેલા આ 6 સંખ્યાઓ શીખવી જરૂરી છે. તો આની અંદર સંખ્યા ગણ એની અંદર માત્ર ધન સંખ્યાઓ આવશે, 1 થી અનંત સંખ્યા. ત્યારબાદ પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ એટલે ક્યાં? પૂરેપૂરી હોઈ શકે. કેવી? તો કે 0 અને ધન સંખ્યા. એમાં 0 આવી શકે અને ત્યારબાદ ધન સંખ્યા આવી શકે. એક નિશાની તમને આપું છું, અનંત સુધી દર્શાવી દેવાની. અર્થાત એ સંખ્યા અનંત સુધી આવતી છે તો w આવી જશે 0 1 2 3 4 5 અનંત સુધી આ સંખ્યાઓ આવશે. યાદ રહી જાય છે. બીજી રીતે કહી શકીએ તો પ્રાકૃતિક સંખ્યા ગણ ઉપગણ w. અર્થાત આ ઉપગણની નિશાની છે. નિશાની આપણે અહીંયા ધ્યાનમાં લઈ લઈએ. ઉપગણ જેને અંગ્રેજીમાં બોલાય છે સબસેટ. સબસેટ સ્વામિનારાયણનું આડું તિલક હોય એવું લાગે છે આપણને. n ની બધી સંખ્યા w માં આવતી છે. આનો અર્થ એવો છે કે w ની બધી સંખ્યા એ n માં ન આવતી હોય એટલે w does not subset n લખેલું છે. અર્થાત આમાં 0 આવે એ આમાં ગણ n ની અંદર ન આવી શકે. આપણે દરેક વખતે એ વસ્તુ યાદ રાખતા જશું કોણ કોનામાં આવે છે એટલે સ્વાધ્યાયમાં એ સરળતા આપણને ખબર પડી જશે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા ગણ z. આમાં પૂરેપૂરી બધી આવશે, બધી પૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક નહીં, ધ્યાન આપજો, માત્ર પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા ગણ z એની અંદર આવશે ઋણ અનંતની નિશાની કરશું, ઋણ 0 અને ધન. આમાં પણ અનંત કરશું. દરેક જગ્યાએ અનંત હોવું જરૂરી છે કારણ કે આ સભ્ય સંખ્યા એવી છે જે અનંત સુધી દર્શાવવામાં સીમિત નથી. આ શાંત ગણ નથી, બધા અનંત ગણ છે. શાંત હોય તો નિશ્ચિત હોય એની અંદર સભ્ય સંખ્યા ગણી શકાય. જે અનંત ગણની અંદર સભ્ય સંખ્યા ચોક્કસ હોતી નથી, ગણી શકાતી નથી. તો z આમાં ઋણ સંખ્યા આવશે ભાઈ 2 -2 -1 0 1 2. હું ક્રમમાં અહીંયા લખું છું ભાઈ, ગમે તે સંખ્યા આવી શકે ખરી. અર્થાત એનો અર્થ એવો છે કે n ની બધી સંખ્યા શેમાં આવતી હતી? w માં. એટલે n સબસેટ ઉપગણ w. આ બધી સંખ્યા શેમાં આવે? z માં. પૂર્ણાંક સંખ્યા ગણની અંદર આવવાની છે. આનાથી વિપરીત ન થઈ શકે, ધ્યાન આપજો કે z ની કોઈ પણ સંખ્યા w માં ન z ની અમુક સંખ્યા જે ઋણ કીધી છે એ w માં ન આવે. w ની બધી સંખ્યા z માં આવે.
z ની બધી સંખ્યા w માં ન આવે અર્થાત z ની બધી સંખ્યા n માં પણ આવી શકે નહીં એટલે ન્યાય ડઝ નોટ સબસેટ કરશું ખાલી જગ્યાઓ પૂરવા માટે વૈકલ્પિકતા માટે આ ખાસ ધ્યાન રાખજો અમુક વિધાનો ખરા છે કે ખોટા એ પણ જાણવા માટે કરી શકાય એનું પૂછે વખતે એવું પૂછે કે દરેક પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે તો એ વિધાન કેવું થાય ખોટું એ આની સંકેતાવલી પર આપણે જાણી શકીએ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા ના હોઈ શકે પૂર્ણ સંખ્યા પૂર્ણાંક હોઈ શકે પૂર્ણાંક સંખ્યા પૂર્ણ ન હોઈ શકે કારણ કે આની અંદર ઋણ સંખ્યા આવે તે w ની અંદર આવી શકે નહીં પૂર્ણ સંખ્યામાં ન આવે એટલે તમારે વિધાનમાં બરાબર ધ્યાન રાખવાનું દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય જ સબસેટ આપ્યું છે દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા હોતી નથી અથવા પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી પણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે કારણ કે n ના બધા સભ્યો w માં આવે એ જ રીતે આગળ જોઈએ તો આની અંદર ધન ઋણ અને શૂન્ય આ તો આવવાનું છે ઉપરાંતમાં તો કે પૂર્ણાંક અપૂર્ણાંક આવશે અને વિશેષતઃ વર્ગમૂળ નીકળે તેવી મૂળ નીકળે તેવી એમ કેમ આ યાદ રાખવાનું છે નીકળે તેવી કોઈ પણ પ્રકારના મૂળ આપ્યા મૂળ નીકળતું હોય તો આવે નહીંતર ન આવે મૂળ નીકળતું હોવું જોઈએ ધ્યાન રાખવાનું 16 નું વર્ગમૂળ તમને આપ્યું હોય તો 16 નું વર્ગમૂળ 4 નીકળે છે પછી તમને એમ કીધું કે 1 ના છેદમાં અંડર રૂટ ક્યુબ 8 તો 1 નું એક તો સમય છે જ તે ત્યારબાદ 8 નું ઘનમૂળ 2 થાય તો કોઈ પણ પ્રકારનું મૂળ આપેલું હોય ને નીકળતું હોય તો ને તો જે સમય હોય શકે આપેલું હોય તો ન આપેલું હોય તો પછી સમય સંખ્યા કહેવાય તે સમય ભાગ્યા સમય જ થાય 5/3 હોય 5/3 તમે લખો છો તો આ બે સમય જ છે પાંચડો સમય છે આમાં આવે છે તગડો તો કે ઈ આમાં આવે છે તો ઈ સમય ભાગ્યા સમય જ થાય એનો કોઈ પ્રશ્ન નથી પૂર્ણ સંખ્યા અથવા પ્રાકૃતિક સંખ્યા છે અથવા પ્રાકૃતિક સંખ્યા તો એ સમય થવાની છે પરંતુ તમને નિશાની આપેલી હોય ન થતું હોય ઘાત અપૂર્ણાંક થાય આનું ઘનમૂળ છે અર્થાત 8 ની 1/3 ઘાત થઈ એ આપણે સૌથી પહેલા બહુપદી શરૂ કર્યું ત્યારે એ વસ્તુ તમને શીખવાડી હતી ઘાત કઈ રીતે લાગુ પડે છે તે તો અહીં ઘનમૂળ છે એટલે 1/3 ઘાત થઈ તો અપૂર્ણાંક ઘાત થઈ તો એ પણ બોલી શકીએ મૂળ નીકળે તેવી અથવા તો ઘાત પૂર્ણ હોવી જોઈએ ઘાત પૂર્ણ હોય તો ને તો જ એ સમય હોઈ શકે નહીતર હોઈ શકે નહીં તો ધન ઋણ 0 ત્યારબાદ પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા બધી આવી શકશે આવી બધી સંખ્યાઓ આની અંદર સમાવેશ થાય અર્થાત n ની બધી સંખ્યા આપણને શેમાં આપશે w માં આપેલી છે w ની બધી સંખ્યા z માં આપે z ની બધી સંખ્યા શેમાં આવશે q માં આવશે સમય સંખ્યામાં આવશે જે આપણે અહીંયા દર્શાવી છે ગુજરાતીમાં બાકી તમારે લખવી હોય તો તમે લખી શકશો પણ ધ્યાન રાખજો મૂળ આપેલા હોય અથવા અપૂર્ણાંક ઘાત આપેલી હોય એ અપૂર્ણાંક ઘાત હોય તો એ અસમયમાં આવી જશે મૂળ નીકળતું હોય તો એ માત્ર સમયમાં આવશે હવે જોઈએ અસમય તો આનો એક પ્રશ્ન જે છેલ્લે આપણે આપ્યો હતો કે મૂળ નીકળે તેવી તો આમાં હું એવું આપું મૂળ ન નીકળે તેવી અર્થાત ઘાત અપૂર્ણાંક હોય તો પણ અસમય સંખ્યા હોય કઈ રીતે તો કે x નું વર્ગમૂળ કયો તો આનું વર્ગમૂળ ન નીકળે તો x ની ઘાત થઈ ગઈ એટલે અપૂર્ણાંક ઘાત થઈ ગઈ તો એ અસમય સંખ્યા બની ત્યારબાદ આપણે લઈ લઈએ 16 નું ઘનમૂળ તો 16 નું ઘનમૂળ ન નીકળે પરંતુ વર્ગમૂળ નીકળે તો આ ઘાત આની અપૂર્ણાંક જ થઈ કહેવાય કોઈ પણ પ્રકારનું મૂળ ન નીકળે અથવા ઘાત અપૂર્ણાંક હોય તો ઘાત આ મૂળ નથી નીકળતું તો ઘાત જોઈ લઈએ એના આધાર ઉપર એક ઘનમૂળ હોય તો ઘાત થશે 27 તો અપૂર્ણાંક ઘાત થઈ ગઈ તો બેમાંથી ગમે તે રીતે આપણે એને યાદ રાખી શકીએ તો અસમય સંખ્યા ઘણા એવું પણ કહી શકે જે સમય ન હોય એ અસમય હોય અને આ પછી હાવ હલાઈ દે આવે પણ એવી કોઈ આપણે વ્યાખ્યા ન કરી શકીએ આપણે આપણી રીતે યાદ રાખવું છે અસમય સંખ્યા કોને કહેશું ઘાત અપૂર્ણાંક હોય તે અથવા તો એનું કોઈ પણ પ્રકારનું મૂળ ન નીકળે તો એકનો એક જ અર્થ થયો છે હવે તો n ની બધી સંખ્યા w માં આવે w ની બધી સંખ્યા z માં આવે z ની બધી સંખ્યા q માં આવે અર્થાત પ્રાકૃતિક પૂર્ણમાં આવે પૂર્ણાંકમાં આવે પૂર્ણાંક સમયમાં આવે પરંતુ સમય છે અસમયમાં ન આવે
આ એક પણ સભ્ય સંખ્યા આ જે કઈ ગણ આપે જે સંખ્યા આપે છે એક પણ સંખ્યા છે અસમય સંખ્યામાં આવી શકે નહીં. આપણે એક રીતે કહી શકીએ n સબસેટ w સબસેટ z સબસેટ q does not subset i. આનો એક પણ સભ્ય i માં ન અસમય સંખ્યામાં ન આવે તો કે i નો સભ્ય વાસ્તવિક સંખ્યામાં આવે. વાસ્તવિક સંખ્યા એટલે આપણા ગણિતની અંદર જેટલા પ્રકારની સંખ્યા આવતી હોય એટલે બધી સંખ્યા રિયલ સેટ જેને કે રિયલ નંબર્સ કહી શકાય. આની અંદર તો કે ધન ઋણ શૂન્ય પૂર્ણ અપૂર્ણ એમાં દશાંશ એ બધી આવી જાય. અપૂર્ણાંકમાં આવે તેનો ભાગાકાર કરીને દશાંશ આવી છે. ત્યારબાદ સમય અસમય આ દરેક સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યા ગણ ટૂંકમાં યાદ રાખો બધી સંખ્યા દરેક સંખ્યાનો સમાવેશ એ વાસ્તવિક સંખ્યા ગણની અંદર થઈ શકે. તો ફરી એક વખત કહું છું 10મા ધોરણના જે આપણું પહેલું ચેપ્ટર જે આવ્યું હતું એના વિડિયોની અંદર પણ આપણે આ સંખ્યાનું પુનરાવર્તન કરેલું હતું. અહીંયા ફરી એક વખત તમારા ચેપ્ટરની અંદર પણ અહીંયા પુનરાવર્તન કરેલું છે. સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે આવી એ સમય અસમય સંખ્યાઓ શોધવાની છે જેની ચર્ચા આપણે કરીએ. તો સ્વાધ્યાય 1.1 વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી છે. વચ્ચેની કોઈ બે સંખ્યાઓ તમને આપી હોય એના વચ્ચેની સમય સંખ્યા શોધવી હોય કેટલી શોધવી છે એના ઉપર આધાર રહેશે. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 2 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. બે રીતો આની થાય છે જે તમને યોગ્ય લાગે તે રીત તમારે શીખવાની. પહેલા જો કેટલી સંખ્યાઓ શોધવાની છે 6 શોધવાની હોય તો 6 + 1 કરીને 7 છેદ લખવાનો છે. જેટલી સંખ્યા શોધવાની છે એને +1 કરીને છેદ લખવાનો છે. હવે આપણી પાસે છે 3 ની સભ્ય સંખ્યા આપણે શોધવી છે. સંખ્યા કેટલી થશે તો છેદ તો આપણે કેટલો લખશું 7. તો આનો બંનેનો ગુણાકાર આપણે મૂકવાનો છે 7 તેરી 21 21 / 7. ફરી વખત આ 7 કેમ આવશે તો કે અહીંયા 6 + 1 મૂકવાનું છે. જેટલી સંખ્યા +1 અને એને ગુણ્યા જે આગળનો અંક આપેલો છે જેની વચ્ચેની સંખ્યા શોધવાની છે એના વડે ગુણાકાર કરશું અને એ આપણે અંશમાં લખશું. તો 6 ને 1 7 7 તેરી 21 આપણી પાસે સંખ્યા આવી ગઈ 21/7. બીજી સંખ્યા છે 4 તો 4 = અહીંયા 6 + 1 તો છે તે કારણ કે 6 સંખ્યા શોધવાની છે. તો અહીંયા 6 ને 1 7 7 ચોક 28 અર્થાત 28/7. કેટલી સંખ્યા શોધવાની છે 6. તો એ 6 સંખ્યા કઈ છે એ 6 સંખ્યા આપણને મળશે 21 અને 28 વચ્ચે 21 પછી કેટલા આવશે 22 22 સપ્તમાંશ મળશે. ત્યારબાદ 23 સપ્તમાંશ મળશે. કોઈ પણ ગણતરી કર્યા વગર આ રીતે આપણી પાસે સંખ્યાઓ મળી શકે છે. 24 સપ્તમાંશ 25 સપ્તમાંશ 26 સપ્તમાંશ અને 27 સપ્તમાંશ. આ 6 એકદમ વ્યવસ્થિત મળે. બીજી રીતે શોધવું હોય તો ભાગાકાર થોડીક લાંબી રીત પણ થઈ શકે છે. 3 + 4 પેલી સંખ્યા શોધવી છે 3 + 4 છેદમાં આપેલી બંને સંખ્યાનો સરવાળો એના છેદમાં કેટલી સંખ્યાઓ છે તો કે 2. બીજી રીત આપે છે એની વચ્ચે આવે છે કે નહીં એ જોવું છે. 3 ને 4 7 7 / 2 એટલે થશે 3.5. હવે તમે જોઈ શકો છો કે 3 અને 4 ની વચ્ચે આડા ત્રણ આવે છે. ત્યારબાદ બીજી સંખ્યા શોધવી તો આ 3 અને એની સાથે જે જવાબ મળે છે એની સાથે તમે સરવાળો લઈ શકો છો. કેટલી સંખ્યાઓ તો કે 2. સરાસરીનો દાખલો છે એક પ્રકારનો. હવે આ બંનેનો સરવાળો કરશો તો કેટલા આવશે 6.5 ના છેદમાં 2 ભાગાકાર કરીએ તો 2 તેરી 6. ત્યારબાદ પોઈન્ટ નો પોઈન્ટ. ત્યારબાદ 2 દુ 4 એક વધ્યો 0 છે. 2 × 5 = 10 3.25
7 દશાંશ એ પણ આપણે શીખ્યા. 7 ક્યારે થાય અનંત આઉટ એ પણ જે કદાચ તમારે આમાં વિશેષ આવશે 10મા ધોરણમાં આવ્યું છે. હવે 4 સાથે પહેલી સંખ્યા લેશું ફરી એક વખત 3.5 ડિવાઈડ બાય 2 4 ને 3 7 0.5 ડિવાઈડ બાય 2 2 તેરી 6 પોઈન્ટ 9 પોઈન્ટ 1 વધ્યો 15 થયા 2 સત્તા 14 1 વધ્યો 0 ચડ્યો 2 પંચા 10 3.75. અર્থাત તમે જોઈ શકો છો જે આપણો ભાગાકાર આવશે 3 અને 4 ની વચ્ચે જ આવવાનો છે. 3 ને 4 ની વચ્ચે 3.5 3 ને 3.5 ની વચ્ચે તો કે 3.5 4 અને 3.5 ની વચ્ચે 3.75. પણ સંખ્યા એવી છે 3 થી નીચે લઈ જાય અને 4 થી વધવાની નથી કારણ કે વચ્ચેની સંખ્યા કીધી છે. તો આપણે યોગ્ય લાગે તે રીતે આપણે પછી પાછું ભાગાકાર લેવાનો. ચોથી સંખ્યા શોધવી હોય તો 3 ની સાથે બીજો જે જવાબ આવ્યો હોય એની સાથે તમે સરવાળો લો એને ભાગ્યા 2 કરી શકો. હવે 3 ને 3 6.25 થયા ના છેદમાં 2 2 તેરી 6 પોઈન્ટ 9 પોઈન્ટ 2 એકા 2 પછી 2 દુ 4 1 વધ્યો 10 થયા 2 પંચા 10 3.125. આ રીતે પણ શોધી શકો છો. ચોથી અહીંયા પાંચમી. હવે 4 સાથે બીજા જવાબને લેવાનો 4 પ્લસ 3.75 3.25 ડિવાઈડ બાય 2 0.25 ના 0.25 અને 3 ને 4 7 ભાગ્યા 2 2 તેરી 6 0.9 1 વધ્યો 12 થયા 2 છક 12 હવે 2 દુ 4 1 વધ્યો 0 ચડ્યો 2 પંચા 10 3.625. આ પાંચમી સંખ્યા થઈ ગઈ. ફરી એક વખત તમે છઠ્ઠી સંખ્યા શોધીશું 3 સાથે ત્રીજો જવાબ લેશો. આ રીતે તમે ભાગાકાર પોઈન્ટમાં આવવાના છે. એ રીત તમને કદાચ થોડી અટપટી લાગે પણ આ ફરી એક વખત આંતરશું બહુ સરળ છે. 3 અને 4 વચ્ચેની તમને કીધી છે તો કેટલી સંખ્યા 6 તો તમારે 6 પ્લસ 1 કરવાનો છે અને છેદ આપણે લખવાનો છે 7. હવે 3 ની આપણે સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીએ તો જોઈ લઈએ કેટલા આવે છે. તો જે છેદ આપણી પાસે આવ્યો છે 6 સંખ્યા શોધવાની છે 6 વત્તા 1 કરવાનું છે એ 7 ગુણાકાર કરીને અંશ આપણે મૂકવાનો રહેશે. તો 7 તેરી 21 21 સપ્તમાંશ અને 4 લ્યો તો 7 ગુણ્યા 4 7 ચોક 28 28 સપ્તમાંશ કરીને એની વચ્ચેની કઈ તો ક્રમિક આવતી એવી લીટી નાખવાની અને એ આવશે 6 જ આવશે. એના કરતા વધારે ઘટાડે નહીં થઈ શકે. હા પછી એમાં પોઈન્ટમાં લેવી તો ઘણી બધી આવી શકે છે. તો આ પ્રકારના દાખલા સ્વાધ્યાય 1.1 ની અંદરથી 5 દાખલા છે. તમારે 5 દાખલા તમારે ગણવાના છે સ્વાધ્યાય. અથવા તો હું તમને રકમો આપીશ એ રકમો તમને લેક્ચરને અંતે તમને એક ટેસ્ટ મળી જશે અને એનો લેસન પણ મળી જશે. એ તમારા દાખલા ગણવાના રહેશે. તો હવે પછી આપણે ફરી એક વખત મળશું કે જેની અંદર આપણે આગળ વાત કરવાની છે ભૌમિતિક આકૃતિની કઈ રીતે રચાય છે અને એકમ પસંદગીની આકૃતિ કે જેની અંદર પાયથાગોરસનો સિદ્ધાંત પણ આવશે. તો ફરી પાછા મળશું એ સિદ્ધાંત લઈને. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.